બઠિંડામાં ડ્રગ્સના ધંધાર્થીઓની બિનકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી. પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત કાર્યવાહી. બઠિંડામાં ડ્રગ્સના ધંધાર્થીઓની બિનકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી. પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત કાર્યવાહી. પંજાબ સરકારના ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન અંતર્ગત બઠિંડામાં ડ્રગ્સના ધંધાર્થીઓની બિનકાયદેસર મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બઠિંડાના એસપી જસમીતસિંહે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રએ બે બિનકાયદેસર મિલકતોને ઓળખી હતી. આ મિલકતો પર કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ માંગવામાં આવી હતી અને આજે બંને ઘરોને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના સંયુક્ત દળે આ કાર્યવાહી દરમિયાન કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસની ભારે હાજરી રાખવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તોડી પાડવામાં આવેલી મિલકતો ડ્રગ્સના કાળા ધંધાથી મેળવવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. પંજાબ સરકારના આ પગલાંને સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો તરફથી સમર્થન મળ્યું છે. લોકોનું કહેવું છે કે આવા કડક પગલાંથી ડ્રગ્સના ધંધાર્થીઓમાં ભયનો માહોલ ઊભો થશે અને યુવા વર્ગને નશાની લતથી બચાવવામાં મદદ મળશે. સરકાર દ્વારા આવા કાર્યવાહી સતત ચાલુ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહીથી રાજ્યમાં ડ્રગ્સના કેસોમાં ઘટાડો લાવવો અને સમાજને સ્વસ્થ દિશામાં દોરવાનો સરકારનો ઉદ્દેશ્ય છે. પોલીસ અને વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે ડ્રગ્સના ધંધા અંગે માહિતી હોય તો તાત્કાલિક તંત્રને જાણ કરે જેથી કડક કાર્યવાહી કરી શકાય.